ભારતની હરણફાળ હૈદરાબાદમાં લડાકુ વિમાન માટે સ્વદેશી સિમ્યુલેટર બનશે। આયાતી યંત્રો કરતાં અડધા ખર્ચે નિર્માણ, વિદેશી નિર્ભરતાનો આવશે અંત। સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા હૈદરાબાદ સ્થિત અને તેલંગાણા સરકાર દ્વારા સમર્થિત પ્રારૂપ નિર્માણ કેન્દ્ર ટી-વર્કસ હવે લડાકુ વિમાનો માટે અત્યાધુનિક આભાસી ઉડ્ડયન યંત્રો ફ્લાઇટ સિમ્યુલેટર્સનું નિર્માણ કરશે। આ પહેલનો મુખ્ય હેતુ અમેરિકા ને યુરોપ જેવા દેશોમાંથી કરવામાં આવતી મોંઘી આયાતને સમાપ્ત કરવાનો ને દેશની સંરક્ષણ જરૂરિયાતોને સ્વદેશી ટેકનોલોજીથી પૂરી કરવાનો છે। આ કેન્દ્રમાં વિકસિત યંત્રો વાસ્તવિક વિમાન ઉડ્ડયનનો સંપૂર્ણ અનુભવ કરવામાં સક્ષમ હશે। આ મહત્વાકાંક્ષી પરિયોજનાનું સંચાલન ટી-વર્કસ દ્વારા આ પ્રોત્સાહિત એક નવીન કંપની એક્સિયલ એરો પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેણે આગામી 3 વર્ષમાં 5 ઉડ્ડયન પ્રશિક્ષણ યંત્રો પૂરા પાડવાનો પ્રારંભિક કરાર પણ મેળવી લીધો છે। આયાતી યંત્રોની કિંમત આશરે ₹50 કરોડ જેટલી હોય છે। તેની સરખામણીમાં આ સ્વદેશી યંત્રો લગભગ અડધા ખર્ચ એટલે કે 25 થી ₹30 કરોડમાં ઉપલબ્ધ થશે। આનાથી માત્ર દેશનું વિદેશી હુંડિયામણ બચશે નહીં, પરંતુ પાયલોટની પ્રશિક્ષણ પ્રક્રિયા પણ વધુ સુલભ અને સસ્તી બનશે। આ સ્વદેશી પ્રશિક્ષણ યંત્રો તકનીકી દ્રષ્ટિએ પણ આયાતી મોડેલો કરતાં વધુ શ્રેષ્ઠ છે। વિદેશી યંત્રોમાં ફક્ત 30 અંશ સુધી ઝુકાવની સુવિધા હોય છે, જ્યારે હૈદરાબાદમાં નિર્મિત આ યંત્રો 360 અંશની અમર્યાદિત ગતિશીલતા ધરાવતા મંચ પર આધારિત છે। આ વિશેષતાને કારણે પ્રશિક્ષણાર્થી પાયલટ વિમાન સંચાલકને દરેક જટિલ પ્રક્રિયાનો વાસ્તવિક અનુભવ સુરક્ષિત વાતાવરણમાં મેળવી શકશે, જે તેમની કુશળતામાં નોંધપાત્ર વધારો કરશે। તેલંગાણાના ઉદ્યોગ મંત્રીએ આ નવીનતાને બિરદાવી હૈદરાબાદને વૈશ્વિક સંરક્ષણ તકનીકીના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા પ્રોત્સાહન આપ્યું છે।